નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું કોબીજના પરાઠા। કોબીજનું શાક તો આમ તો આપણા બાળકોને નથી ભાવતું હોતું, એટલે એને આપણે કંઈ પરાઠા કે કંઈ નવું આવું યુનિક બનાવીને આપીએ તો એ જરૂરથી ખાય છે। તો સૌ પહેલાં તો કોબીજને આપણે આ રીતે મોટી મોટી કટ કરી લેવાની છે। ત્યારબાદ એને આ રીતે મોટી મોટી જ કટ કરવાની છે અને ત્યારબાદ એને એક કટરમાં એડ કરી અને એને ગ્રેટ કરી લેવાની છે। એકદમ ઝીણી ઝીણી આને કટ કરી લેવાની છે। મિત્રો, આપણે કોબીજને એકદમ સરસ રીતે છીણી લીધી છે। હવે આમાંથી આપણે પહેલાં તો બધું પાણી કાઢી દઈશું। આપણે કોબીજને એકદમ સરસ રીતે ડ્રાય કરી દીધી છે। બધું જ પાણી આપણે આમાંથી નીચોવી દીધું છે। હવે થોડીવાર માટે આપણે એને એક ચોખ્ખા કપડામાં આવી રીતે ઢાંકી અને મૂકી દઈશું, જેથી થોડું ઘણું પણ મોઇશ્ચરનો ભાગ હોય એ સારો એવો કપડાની અંદર બેસી જાય। ત્યાં સુધી આપણે એક વઘાર કરી લઈશું। એક વઘાર કરવા માટે એક વાસણ મૂકી દઈશું, એમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું। આપણું તેલ થોડું બરાબર આવી જાય ત્યારબાદ આપણે એમાં 3 થી 4 કળી લસણ એડ કરી દઈશું। ત્યારબાદ 2 થી 3 લીલા મરચાં લીધા છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે લીમડો સૂકવેલો લીધો છે ડ્રાય, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ ડાળિયા લીધા છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। વઘારને આપણે આ રીતે હલાવી દઈશું। ત્યારબાદ ઉપરથી આપણે થોડી હિંગ એડ કરી દઈશું। અને સારી રીતે આ રીતે ડ્રાય રોસ્ટ કરી દઈશું વઘારને। હવે આપણો વઘાર એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે। આને આપણે કટરમાં લઈ અને આને પણ આપણે કટ કરી લઈશું। ગેસને આપણે બંધ કરી દઈશું। તો મિત્રો, આપણે મસાલાને એકદમ સરસ રીતે કટરમાં ક્રશ કરી લીધો છે। હવે આપણે વાસણ લઈશું, એમાં પહેલાં તો આપણે આ કોબીજને જે છીણીને રાખી છે એને આપણે આમાં એડ કરી દઈશું। આપણી કોબીજ એકદમ સરસ પાણી એકદમ સારું એવું નીકળી ગયું છે। હવે આપણે આ જે મસાલો ક્રશ કરીને રાખ્યો છે એને આપણે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એમાં બીજા મસાલા એડ કરીશું। લોટ આપણે જે રોટલીનો બનાવીએ છીએ એ રોટલીનો લોટ આપણે વણીને તૈયાર જ રાખ્યો છે। જો આપણે લોટ તૈયાર હોય વણીને તો પછી આ પરાઠો એકદમ આસાનીથી બની જાય છે। તો સૌ પહેલાં તો આપણે ધાણા જીરું એડ કરીશું। ત્યારબાદ આપણે એમાં હળદર નાખીશું અને મરચું એડ કરીશું। હવે થોડું આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું, એક અડધી ચમચી જેટલો। ત્યારબાદ બેટરને આપણે હાથ વડે બરાબર મિક્સ કરી દઈશું। મીઠું આપણે હજુ આમાં એડ કર્યું નથી। મીઠું આપણે જ્યારે પરાઠાને વણવાની શરૂઆત કરીએ ત્યારે આપણે એમાં મીઠું એડ કરી અને તરત જ આપણે વણવાની શરૂઆત કરીશું, જેથી કરીને કોબીજમાં રહેલું પાણી ફરીથી છૂટું ન પડે। તો એકદમ સારી રીતે આપણે મસાલા અને કોબીજ મિક્સ કરી દીધી છે। હવે આપણે લોટને પણ એકવાર હાથ વડે થોડો મસળી દઈશું। લોટ જે રોટલીનો આપણે વણીએ છીએ એ રોટલીનો લોટ આપણે
બાંધીને જ રાખ્યો છે. એને થોડું તેલ લગાવી અને એકવાર મસળી દઈશું. હવે આના આપણે ગોળ ગોળ લુવા કરી દઈશું. મિત્રો આપણે લોટના ગોળા વાળી દીધા છે, એને સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે જે પૂરણ માટેનું જે કોબીજનું બેટર તૈયાર કર્યું છે, મસાલો જે, એમાં આપણે હવે થોડો ઓરેગાનો ઉપરથી એડ કરી દઈશું. અને આપણે થોડી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. હવે આપણે પરાઠા વણવાની શરૂઆત કરવાની છે, એટલે આપણે લાસ્ટમાં ટેસ્ટ મુજબ આપણે આમાં મીઠું એડ કરી દઈશું અને ફરી એકવાર આને હલાવી લઈશું. લોટમાં પણ આપણે મીઠું એડ કરીને જ લોટ તૈયાર કર્યો છે. હવે આપણે આમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દીધું છે. હવે આને બરાબર મિક્સ કરી દઈશું અને હવે આમાંથી આપણે પરાઠાને વણવાની શરૂઆત કરીશું. એકવાર આને પહેલાં તો બરાબર મિક્સ કરી દઈશું. પરાઠા શેકવા માટે તવી મૂકી દઈશું કે નોનસ્ટિક મૂકી દઈશું, અને જેમાં પણ પરાઠા તમારે બનાવવા હોય એમાં. અને હવે આપણે પરાઠાને વણવાની શરૂઆત કરીશું. સૌ પહેલાં તો લોટમાંથી આપણે લુઓ લઈ લઈશું અને એને મીડિયમ સાઈઝનું વણી અને એમાં આજે આપણે પૂરણ તૈયાર કર્યું છે એને આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે પરાઠાને પૂરણ આપણે એકદમ સરસ રોટલીમાં ફિટ કરી દઈશું અને વણી લઈશું. થોડો આપણે લોટ પણ લગાવીશું જેથી કરીને આપણા પરાઠા નીચે ચોંટે નહીં. લોટ એડ કરી અને આપણે પરાઠાને વણવાની શરૂઆત કરીશું. મિત્રો તમે જોઈ શકો છો, આપણે એકદમ કોબીજમાંથી બધું જ પાણી નિતારી લીધું હતું અને કોબીજને એકદમ ડ્રાય કરી નાખી હતી અને મસાલા પણ આપણે ડ્રાય રોસ્ટ જ કર્યા હતા. અને આપણે આમાં ચણાના જે દાળિયા લીધા છે એના કારણે જે પણ કોબીજમાં પાણી હશે એ પણ દાળિયામાં શોષાઈ જશે. હવે આપણે પરાઠાને નોનસ્ટિક ઉપર કે તવા ઉપર સારી રીતે ફ્રાય કરી લઈશું. આ રીતે ચારે બાજુ આપણે તેલ લગાવી દઈશું અને પરાઠાને આપણે ધીમેથી આની અંદર એડ કરી દઈશું. ધીમા તાપે આપણે પરાઠાને શેકાવા દઈશું. એ જ રીતે આપણે બીજા પરાઠાને પણ વણીશું. નીચેથી બરાબર શેકાય ત્યાં સુધી આપણે બીજો પણ પરાઠો રેડી કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણો પરાઠો નીચેથી સારી રીતે શેકાઈ રહ્યો છે. આપણે ઉપર થોડું તેલ એડ કરી અને પરાઠાને હવે પલટાવી દઈશું. હવે આપણે નીચેથી પણ આ રીતે પરાઠાને સારી રીતે શેકાવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે પરાઠો આ રીતે વણી દીધો છે
અને ઉપર સરસ આપણો મસાલો દેખાઈ રહ્યો છે. હવે પરાઠાને આપણે તવા ઉપર શેકી લઈશું. તો મિત્રો આપણો પરાઠો છે સરસ રીતે ફ્રાય થઈ ગયો છે. અને આપણે પ્લેટમાં નીકાળી દઈશું. આ રીતે આપણે બીજા પરાઠાને પણ સારી રીતે વણી અને તેલમાં શેકી લઈશું. રેડી છે આપણા કોબીજના પરાઠા. એને આપણે શેઝવાન સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ. ઉપરથી આપણે શેઝવાન સોસ લગાવી અને એને સર્વ કરીશું. અને દહીં સાથે પણ તમે ખાઈ શકો છો. લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો. આપણે આને શેઝવાન સોસ લગાવી અને સર્વ કરીશું. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ પરાઠાની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.